નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં શ્રી ભુવનેશ્વર મહાદેવના મંદિરે જીર્ણોદ્ધાર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મહેસાણાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં શ્રી ભુવનેશ્વર મહાદેવના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન, ભક્તિ અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર 150 વર્ષ જૂનું છે. આ મંદિરના મહોત્સવમાં શોભાયાત્રા, હવન, અન્નકૂટ અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદીપુર ગામમાં શ્રી ભુવનેશ્વર મહાદેવના મંદિરે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બહાર વસતા ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. મોદીપુર ગામના રબારી સમાજ દ્વારા દેત્રોજ રબારી સમાજ ધર્મ ગુરુ ગાદીના મહંત શ્રી લખીરામ બાપુ, શ્રી ચેહરધામ શક્તિપીઠ મોદીપુરના મહંત શ્રી અરવિંદ બાપુ તેમજ લઘુ મહંત શ્રી ઋષિ બાપુનું બગીમાં ડીજે સાથે શોભાયાત્રા દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. ગામની તમામ કોમની દીકરીઓને તેડાવી આકર્ષક ભેટ આપવામાં આવી હતી. તારીખ 4 મે 2024ના રાત્રે રબારી સંજયભાઈ જયરામભાઈ દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 5 મે 2024ને રાત્રે મોદીપુર ગામના સમસ્ત રાવળ યોગી સમાજ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 4 મે 2024ના દિવસે બપોરે અને સાંજના સમયે જમણવારના દાતા તરીકે શ્રી વરવાભાઈ વેલાભાઈ રબારી હતા. તારીખ 5 મે 2024ના દિવસે બંને ટંક બપોર અને સાંજના ભોજનના દાતા રબારી ભરતભાઈ રણછોડભાઈ હતા. તારીખ 6 મે 2024ના બપોરના ભોજનના દાતા શ્રી વિહાભાઈ, શ્રી ગાંડાભાઈ તથા ઈશ્વરભાઈ દલાભાઈ પટેલ હતા તથા સાંજના ભોજનના દાતા શ્રી ભરતભાઈ ભીખાભાઈ પટેલ અને સુરેશભાઈ ત્રિકમભાઈ પટેલ હતા. મંદિરના જીર્ણોદ્ધારમાં સૌથી મોટું દાન ₹15 લાખ સ્વ શ્રી દલાભાઈ નતુભાઈ પટેલ મગરોડિયા પરિવાર વતી તેમના સુપુત્રો શ્રી વિહાભાઈ, શ્રી ગાંડાભાઈ તેમજ શ્રી ઈશ્વરભાઈએ આપ્યું હતું. ગામની તમામ કોમના તમામ ભાઈ બહેનોએ પોતપોતાની રીતે આખા કાર્યક્રમમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક સેવા આપી હતી. તારીખ 6 મે 2024ના દિવસે બરાબર બપોરે 12:39 શ્રી ભુવનેશ્વર મહાદેવ નિજ મંદિરમાં ભક્તિભાવ, હર્ષોલ્લાસ તેમજ ભૂદેવો દ્વારા થયેલ મંત્રોચ્ચારથી બિરાજ્યા હતા. મોદીપુર ગામના પાદરમાં આવેલું ભુવનેશ્વર મહાદેવનું મંદિર એ સેંકડો વર્ષ જૂનું મહાદેવજીનું મંદિર હતું. આ અમારા ગામના ભાઈ શ્રી વિસાભાઈ દલાભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દલાભાઈ અને ગાંડાભાઈ દલાભાઈ, આ ત્રણેય ભાઈઓ છે, એમને વિચાર આવ્યો કે આ બહુ પૌરાણિક મંદિર છે અને ગર્ભગૃહમાં પૂજા કરવામાં થોડી તકલીફ પડતી હતી, એટલે કે આનો જીર્ણોદ્ધાર કરી અને નવું મહાદેવજીનું મંદિર બનાવીએ. એટલે એમને આની શરૂઆત કરી. શરૂઆતમાં 15,51,000 રૂપિયા દાન આપ્યું અને પછી એમના શુભ આશયથી, સારા વહીવટથી આખા ગામે એમણે જેને કહ્યું એ બધાએ સહકાર આપ્યો અને આ નવીન મંદિર આજે એ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો છે. મહાદેવના અમને પરચા ખૂબ અડેલા છે. અમે અહીંયા રહેતા હતા ત્યારે બી દર્શન કરવા આવતા હતા અને આ 3 દિવસનું જીર્ણોદ્ધારનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો તો અમે ખૂબ આનંદ કર્યો, ભજન કર્યા, કીર્તન કર્યા, ગરબાની ખૂબ મોજ કરી. દરેક કોમની જ્ઞાતિઓની બધી દીકરીઓ પણ આવી હતી, ખૂબ મજા કરી, એમને ખૂબ આનંદ થયો. મોદીપુર ગામમાં 3 દિવસ માટેનો ભુવનેશ્વર મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાસ ગરબા સહિત તમામ ગામ લોકોને ભોજનની પણ સુવિધા કરવામાં આવી હતી અને ગામ લોકોએ આ મંદિરમાં આવી દર્શન કરી ખૂબ જ આનંદનો લાગણી અનુભવી હતી. આ મહાદેવનો જે જીર્ણોદ્ધાર કર્યો એનો પુનઃ પ્રતિષ્ઠા કરી અને આખા ગામની દરેક જ્ઞાતિના લોકોએ આનો લાભ લીધો. રોજ 2000 માણસનો અહીંયા લાભ લીધો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.